મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1,50,000થી વધુ લીડ મેળવી હતી, જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો, ખાસ કરીને ભાજપના સંનિષ્ઠ કાર્યક્રમો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તે લોકોએ જીતને વધાવી લીધી હતી। આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે। અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આટલા બધા વિરોધ વચ્ચે બી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા? સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે, પ્રેમ છે, વિજય છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે, જનતાના વિકાસના કાર્યો કરવાના છે। એના માટે જનતા પણ ખુશ છે અને અમે મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે, આવનારા સમયમાં પણ એમની વચ્ચે રહીને એમના કાર્યો કરીશ। મતદારોને આપી, અરવલ્લી સાબરકાંઠાના અને સર્વ મારા સાથીદારોએ જેને મારા માટે ખૂબ મહેનત કરી છે, સર્વનો હું આભાર વ્યક્ત કરું છું। ઓકે સર, આજે ભાજપ સાબરકાંઠા જિલ્લામાં બી લીડ કરી રહી છે, 1.5 લાખ ઉપર નીકળી ગઈ છે, જીત નિશ્ચિત છે, શું કહેશો? સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં આજે જે મતગણતરી હતી અત્યારે હાલ હું મતગણતરી કેન્દ્ર ઉપર છું અને અત્યારે હાલ તાજા સમાચાર મળે છે ત્યાં સુધી અમારી પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેન એ 1.5 લાખ કરતાં પણ વધુ મતોથી આગળ છે અને એ જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। સર, એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કરેલું આ બધું તમે? મિત્રો, આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ છેક બૂથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય, ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ।